જોકે અનિલભાઈએ મજા કરાવી, બેનને મજા કરાવી, પણ હું તમારા ગામનો છું, મને કાંઈ નહીં સાંભળો છો એટલા માટે સમય ઘણો બધો થઈ ગયો છે, તો આપણે થોડોક સમય હસી લેશું. ક્યાં ખોવાણી કોલ દેનારી નજરે આવે ત્યાં ખોવાણી કોલ દેનારી મારી નજરે આવે એ રોજ હસાવા વાળી મને આજ રડાવી ગઈ, રોજ હસાવા વાળી એ રાકેશ ભાઈ મને આજ રડાવી ગઈ. હા, વેરાવળથી મારા મિત્ર રાકેશભાઈ આજે સેવામાં આવ્યા છે. મેં કીધું કે ભાઈ ઘરનો કાર્યક્રમ છે તો મને કને આવી જાય, હરેક કાર્યક્રમમાં મને સપોર્ટ કરતા હોય છે, કારણ કે શૂટિંગ વાળાના હિસાબે જ કલાકારો માર્કેટમાં આવતા હોય છે, સારો વિડીયો સારો બનાવતા હોય. હા, અમારા રાકેશભાઈની હાજરી હોય ત્યારે બે વફાના ગીતો ગવાતા હોય. કેવા तारा घर नी खोल से बारी जान रोड से आंख तारी बाबो 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 तारी गलियों ने गड़ से अर्थी जार मारी तारी गलियों ने गड़ से अर्थी जार मारी तारा घर नी खोल से હરેક કાર્યક્રમ હું ગાઉં છું. આ ગીત તો હોય તો મને ન મજા આવે, કારણ કે જ્યારે લગ્ન લેવા આવતા હોય
એને પીઠી જોડાઈ ગયો હોય અને પછી આપણે ઢોળ બંધાયા હોય અને ઈ મીનો જ્યારે અધમત રહે ને ત્યારે એ મીઠોડો બાદી માલડ મારી માનવે એ મીઠોડો બાદી માલડ મારી માનવે ये तुमने हंसता जोयो मेरा कपाले ये हवाना कोमा सारे सबको ऐसे आयो હોય સવારે સમાચાર મળકે આ એલી પોરડીએ મને સપનું રે આયો એ કાનમાં હોગડે તારી લગનની શરણાયું આ ભાઈઓ તારકાનું પાને તારું દેતમ બેઠ્યા કેમ મારાથી થઈ ગયા છે હસતા જોયો મેરા કપાળે રહ્યા ફરમાઈશ નથી પણ મને અંદર એવું થાય છે કે સાહેબ મારા રાજેશભાઈ માટે એક સોંગ કહી દે હા નહીં રાજેશભાઈ રાજેશભાઈ સંસદમાં તો ગવાશે પણ આપણા ગામનો ગૌરવ કહેવાય એમાં રાજેશભાઈ વસ માટે ગવાશે ત્યારે હે વાગે છે રાજેશ વસનો ડંકો વાગે છે તો ભાઈ નો ડંકો વાગે છે એક પછી નો નાદો સુતરા પાડા ગાજે છે રાજેશ વંશનો ડંકો વાગે
ગીતો ગાવાનો કેવા મારી મારી મોજમાં બોલે મારી મારી મોજમાં બોલે આજના પ્રોગ્રામમાં આપણા ગીર સોમનાથનું ગૌરવ જરાય અતિશયોક્તિ નહીં, પણ ટૂંકા ગાળામાં નાની ઉંમરમાં જેમ આપણો લાલુભાઈ છે, આપણે તો બધા પરિવાર છીએ, પણ મહેશભાઈ વાયલુ હૃદયથી પ્રેમાળ માણસ છે. અત્યારે એ પણ અહીંયા આવ્યા છે. ગુજતું નામ છે ભાઈ ગીર સોમનાથમાં. જેમ લાલુભાઈ આમાં એકને સારું લગાડવું ને એવું નહીં, મારી ફરજ આવે એટલે કહું. મહેશ વાયલુ એવો વ્યક્તિ છે કે બધા પાસે જેમ તારીખો છે ને એમ એની માથે પણ એના માવતર ને ભગવતીની કૃપા છે. એક વખત મહેશ વાયલુ ને તાળીઓ નાથી વધાવી લો સાહેબ. આ પ્રેમેટ નો માણસ નથી, પણ આ પણ હૃદય નો માણસ છે. એક વખત ફરીવાર મહેશ વાયલુ ને તાળીઓ નાથી વધાવો. ગુજતું નામ છે આપણા લાલુભાઈ અને મહેશભાઈ વાયલુ, બે ને તાળીઓથી વધાવો. આ નરસિંહભાઈ કામરિયાની મોજ. જય હો બોલે રે નાગભાઈ મોજમાં બોલે રે રૂપલમાં મોજમાં બોલે નાગભાઈ મોજમાં બોલે રૂપલમાં મોજમાં બોલે એ મારી મારી મોજમાં બોલે રે ધરતી ડોલે નાગભાઈ મારી મોજમાં બોલે રે
મ્યુઝિકલ ભાઈ વાયલો આવ્યા છે એટલે કેમ કા ગીતો ગવન તમારા ગોપાલભાઈ આવ્યા છે તમારા ગોપાલ સાધુ કહીને હું બોલાવું છું પણ સાધુ નથી ખરેખર કોળી સમાજ અને અમારા મહેશભાઈને ગમતું ગીત હરેક પ્રોગ્રામમાં ગૌરવ કરે છે પદમાનું ગાવ પદમાનું ત્યારે પણ પદમાએ સોપા ટોપા કરી હરે જોને ખેલવા ખાડા નાખે પણ માગડો મિત્ર મને ભેગું છું ખાસ દોસ્તી માટે શું ગાવા દો કેવું રામ લખન ની દોડી ગયા પડી રામ લખન ની દોડી એ મહેશ વાયલું કોઈ શકે ના તોડી એ લાલુ સરિયા કોઈ શકે ના તોડી કે આ પડી રામ લખન ની દોડી કાર્યક્રમ બંધ કરવાનો છે પણ માના ખોળામાં બેઠા હોય અને એમના માટે ગાવું ત્યારે
એ સામે બેઠો સાંભળ્યો ને ગમતી ભરપૂર 316